હવે આનાથી શું ફરક પડવાનો છે જરા આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ કે શું થઈ રહ્યું છે જરા જોઈ લો હવે શું કરશે કાઝી આ ખૂબ જ મહત્વપૂર્ણ છે શું હતું શું થવાનું છે અને શું આ માત્ર અસમ પૂરતું છે કે અન્ય રાજ્યોમાં પણ લાગુ થશે તો મુસ્લિમ લગ્ન કાયદો 1935 છે અસમમાં વર્ષ 1930 આ કાયદો હતો 1930 આ કાયદો હતો આર્ટિકલ 3 મુસ્લિમોને લગ્નમાં છૂટ અપાઈ છે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે ત્યાર પછી આપ જુઓ કે બહુ વિવાહ અને બાળ લગ્નને કાનૂની માન્યતા હતી આ ખૂબ જ મહત્વપૂર્ણ વાત છે જે બાળ લગ્ન થતા તેના પર બ્રેક વાગશે લગ્નમાં ઉંમર અંગે કોઈ જોગવાઈ નહોતી આ ખૂબ જ ગંભીર બાબત છે કે નાની ઉંમરની દીકરીઓને લગ્ન અહીંયા થઈ જતા હતા અને મુસ્લિમ લગ્નના રજીસ્ટ્રેશન હવે કાઝી નહીં કરી શકે કાઝી પહેલા લગ્ન કરાવતા હતા પણ હવે નાની જે બાળકીઓ છે એના લગ્ન નહીં થઈ શકે મુસ્લિમ કાઝીઓની ભૂમિકા હવે સમાપ્ત થઈ જશે આ ખૂબ જ શું જોગવાઈ છે એ જરા સમજી લઈએ મુસ્લિમોના લગ્નની નોંધણી સરકાર કરશે જેમ હિન્દુઓમાં થાય છે કે લગ્ન પછી તમારે નોંધણી કરાવવી પડે એમ અહીંયા પણ લગ્ન માટે ઉંમરનું પાલન કરવું જરૂરી છે જે લગ્નની જે ઉંમર જે છે એ તો રહેવી રહેશે જ બાળ લગ્નના રજીસ્ટ્રેશન ગેરકાનૂની માનવામાં આવશે બાળ લગ્ન બિલકુલ ગેરકાયદે છે અને એ ગેરકાયદે મનાશે 94 કાઝીઓ પાસેથી રજીસ્ટ્રેશન રેકોર્ડ લઈ પણ લેવામાં આવશે 94 કાઝીઓ છે એમની પાસે આ રેકોર્ડ પણ લઈ લેવામાં આવશે નવા કાયદામાં શું છે જરા એની વાત આપણે કરી રહ્યા છે પણ સવાલ એ છે કે શું આસામ પૂરતું છે મામલો કે પછી આવનારા સમયની અંદર આ જે કાયદો જે બની ગયો છે એ બીજા રાજ્યોમાં પણ લાગુ કરવા માગશે ભારતીય જનતા પાર્ટીની સરકાર આ ખૂબ જ મહત્વપૂર્ણ વાત છે આસામમાં હિમંત સરકારનો આ મોટો નિર્ણય હાલમાં સામે આવ્યો છે મુસ્લિમ લગ્ન નોંધણી બિલ 2024 મંજૂરી મળી ગઈ છે સરકાર રાજી તો હવે શું કરશે કાઝી આ એક ખૂબ જ જાણીતી કહેવત પણ છે અને આપ જુઓ કે મુસ્લિમ લગ્ન નોંધણી બિલ 2024 મંજૂરી મળી ગયું છે દીકરીઓના હિતમાં કોનું અનહિત છે સરકાર રાજી તો શું કરશે કાઝી અસમ તો ઝાંકી છે શું દેશ હજુ બાકી છે આ સૌથી મોટો સવાલ છે શું દેશમાં પણ આ જ પ્રમાણે આવનારા સમયની અંદર શું અન્ય રાજ્યોની જેમ અન્ય રાજ્યોમાં પણ શું આ રીતે આ કાયદો લાવવામાં આવશે આ સૌથી મોટો સવાલ છે તો કાઝીઓની જે ભૂમિકા છે હવે સમાપ્તિ તરફ છે તો ચર્ચા કરવી ખૂબ જ જરૂરી બની જાય છે અશફાક મલિક મુસ્લિમ સ્કોલર છે વડોદરાથી અમારી સાથે જોડાયા છે અશફાકભાઈ આ જે કાયદો લાવવામાં આવ્યો છે જે વિધેયક પાસ કરવામાં આવ્યું છે તમે કઈ રીતે જોઈ રહ્યા છો આખો ઘટનાક્રમ શું એનાથી એક નવી ક્રાંતિકારી નિર્ણય છે મલિકજી જનકભાઈ હું આપને કહેવા માંગીશ કે જૂના કાયદામાં જનકભાઈ આપણે મને સાંભળી શકો છો બિલકુલ બિલકુલ બોલી શકો છો હેલો જી બોલી શકો છો આપનો અવાજ જૂના કાયદાની અંદર જોગવાઈ એમ હતી કે રજીસ્ટ્રેશન અને ડિવોર્સની નોંધણી જ્યારે કોઈ વ્યક્તિ રજીસ્ટ્રેશન કરે ડિવોર્સ આપે મુસ્લિમ લોમાં તો એની નોંધણી જે છે એ જૂના કાયદાની અંદર જોગવાઈ એમ હતી કે કાઝી પાસે એ રજીસ્ટ્રેશન થતું હતું અને એ જ કાઝીને રજીસ્ટ્રેશન કરવા બાબતે કાઝી સાથે ઓલરેડી લાયસન્સ તો ગવર્મેન્ટ જ આપતી હતી હવે એ લાયસન્સ લઈ લેવામાં આવ્યા અને એ કાઝીઓને 94 કાઝીઓ જે તમે કીધું એમ એ 94 કાઝીને અત્યારે ફ્રી કરી દેવામાં આવે અને આ રજીસ્ટ્રેશનની રિસ્પોન્સિબિલિટી જે છે એ સરકારે પોતાના માથે જવાબદારી લીધી છે તો એવું તો આખા ઇન્ડિયામાં બધી જ જગ્યાએ છે મને આ કોઈ ક્રાંતિકારી પગલું નથી પરંતુ એક પોલિટિકલ ઇવેન્ટ જેવું લાગે છે કે ભાઈ ઇલેક્શન આવે છે તો ઇલેક્શનમાં પોતાની વાહવાઈ અથવા તો એક ખાલી પોલરાઇઝેશનનું એટમોસ્ફિયર ક્રિએટ કરવા માટે ખાલી આ એ છે બાકી એનાથી શું ફરક પડવાનો છે આજે આપણે ગુજરાતમાં રહીએ છીએ ગુજરાતની અંદર આપણે ફોલો કરીએ જ રહ્યા છે તો દેર ઇઝ નો ડિફરન્સ ઓફ એના માટે કોઈ બાળકીઓ હતી ઘણા લોકો કહે છે નાની બાળકીઓના લગ્ન એમને એમ થઈ જતા હતા મરજી વિરુદ્ધના એનાથી આને છુટકારો મળશે તો આ એક મોટો નિર્ણય કહેવાય તમને નથી દેખાતો એમાં શું ફરક આટલો બધો મોટો નિર્ણય લેવાયો છે ઘણા બાળ લગ્નો આનાથી અટકશે નાની સોરી હવે હું જનકભાઈ કહું નાની બાળકીના લગ્ન મને આજે
આટલા વર્ષો પછી મેં તો મારા આસપાસમાં મારા જીવનમાં મેં કદી નાની બાળકીના લગ્ન મેં નથી જોયા. મારો આજે 40 years of age થઈ, મેં 40 વર્ષમાં નાની બાળકીના લગ્ન જોયા નથી. સગીરો જે આપણે તો 14, 15, 16 વર્ષની તો બાળકીઓ જ આપણા માટે તો હોય, એને તમે સગીર કહો એને. તો હવે આ સગીરોનું લગ્નનું રજીસ્ટર જ નહીં થાય. સગીરોનું લગ્ન એક વસ્તુ છે કે માન લો કે સગીરનું આજે તો મારા હિસાબે સરકારે જે એજ્યુકેશનની એજ જે ઉંમર જે કરી દીધી છે એ ઉંમર પ્રમાણે 12મા ધોરણમાં હોય ત્યારે 17 થી 18 વર્ષની દીકરી થઈ જતી હોય છે. અને એ 18 વર્ષની દીકરી થઈ જાય એટલે પછી તો એ મેચ્યોર્ડ થઈ ગયેલી હોય અને ઓફિશિયલ ઇન્ડિયાના કાયદા પ્રમાણે જે જોગવાઈ છે કે છોકરીને 18 વર્ષથી વધારેની ઉંમર હોય તો એ વ્યક્તિ લગ્ન કરી શકે. બાકી મેં તો નથી જોયા એટલે હું એ બાબતે તો કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી ને મને નથી લાગતું કે ભાઈ કોઈ જગ્યાએ નાની બાળકીઓના લગ્ન થતા હોય એ મેં મારા સમાજમાં આજ દિન સુધી જોયા છે. એટલે આ તો ખાલી વાત છે. બાળ લગ્ન જમાનામાં જૂના જમાનાની અંદર કદાચ જે કંઈ ઘણા આજે એવા વિસ્તારો છે કે બાળ લગ્ન આજે પણ થાય છે. પણ ઠીક છે. હવે અનવર હુસેન શેખ અમારી સાથે જોડે. હુસેન સાહેબ, જો આ લગભગ પાસ થઈ ગયું છે, બહુમતી છે, તો યુનિફોર્મ સિવિલ કોડની દ્રષ્ટિએ આ એક સૌથી મોટું પગલું તમે માનો છો આ સરકારનું, અને આવનારા સમયમાં અન્ય રાજ્યોમાં જ આ જ પેટર્ન પર આ પ્રકારે કાયદાઓ બનશે? શેખ સાહેબ. જનકભાઈ, મારા પહેલાં જે વડીલ જે પેનલિસ્ટ જે બેઠા છે એ એમનું મને થોડોસો એ આપશો કે કોણ અત્યારે વાત કરી રહ્યા હતા? એ જે છે અશફાક મોલેક છે ને, વડોદરાથી છે, મુસ્લિમ સ્કોલર છે. અરુચિ થશે. અશફાકભાઈ, ઓકે. હા, તો એમાં એવું છે કે જે 1880નો જે કાઝી એક્ટ જે છે એ 1880માં બ્રિટિશ જ્યારે ઇમ્પિરિયલિઝમ જ્યારે હતું ત્યારે આ દેશમાં કાઝી એક્ટ એક લાગુ કરવામાં આવ્યો હતો અને જેના આધારે સમગ્ર દેશની અંદર કાઝીઓની એપોઇન્ટમેન્ટ હતી હતી. દરેક જિલ્લાની અંદર કાઝીઓની એપોઇન્ટમેન્ટ હતી હતી અને કાઝીઓના જે અધિકાર હતા એ અધિકાર પણ એ લોકોએ એક આપેલા હતા કે જે કાઝી જે છે એ જે ચંદ્ર એટલે મૂન સેટ જે છે દરેક મહિનાની જે અમે જે ચંદ્ર દર્શન જે કહેવાય એ ચંદ્ર દર્શન કરવાનું, એ ચંદ્ર દર્શનની પોતાનો નવો મહિનો થઈ રહ્યો છે એની એલાન કરવાનું, એની સાથે નિકાહ પડાવવાના અને એની સાથે સાથે જે શુક્રવારની જે નમાઝ હોય એ નમાઝ ખાસ કરીને જે કંઈ જુમ્મા મસ્જિદો એ નમાઝોની અંદર એ લોકોએ મોટી મસ્જિદોમાં નમાઝ પડાવવાની. એટલે કાઝીનું જે કાર્યક્ષેત્ર હતું એ કાર્યક્ષેત્ર સમગ્ર મુસ્લિમ સમાજની અંદર એ નમાઝ તો પડાવવાનું પણ સાથે સાથે એમને લગ્ન કરાવવાની પણ સત્તા હતી, અબાધિત સત્તા હતી. અને એ અબાધિત સત્તાની અંદર કાઝી એક્ટ જે 1880નો જે કાયદો હતો એ કાયદો અત્યાર સુધી ચાલુ છે. પણ આપણે એ ભારતીય જે રજિસ્ટ્રેશન એક્ટ જે છે એનાથી સુસંગત નહોતો. એટલે સુસંગત ન હોવાના કારણે જે બીજા રાજ્યોની અંદર, ગુજરાતમાં તો અત્યારે કોઈ પણ જ્યારે આપણે નિકાહ કરીએ તો નિકાહનું રજિસ્ટ્રેશન આપણે ગુજરાતમાં થઈ રહ્યો છે અને રજિસ્ટ્રેશન એક્ટની પ્રમાણે મેરેજ રજિસ્ટ્રેશન થાય છે. પણ ત્યાં જે અગાઉના જે મારા પેનલિસ્ટ જે વાત કરતા હતા કે મને નથી દેખાતું ને મને ખબર નથી, પણ મુસ્લિમ એક્ટ ને મુસ્લિમ શરિયા પ્રમાણે જ્યારે વાત આવે ત્યારે પ્યુબરિટી પીરિયડ ગણવામાં આવે છે કે મહિલા જે છોકરી જે છે એ એડલ્ટ ક્યારે થઈ તો કે 14 વર્ષે, કારણ કે એમના જે શારીરિક બાંધા જે છે એ પ્રમાણે 12 વર્ષ, 13 વર્ષ, 14 વર્ષની જે દીકરીઓ હોય છે એ પ્યુબરિટી પીરિયડ પર એ વખતે સ્ટાર્ટ થઈ જતો હોય છે. એટલે જે બાળ લગ્ન જે કાયદાકીય રીતે જે આપણે 18 વર્ષની જે આખી જે આપણે રાખવામાં આવી છે એ 18 વર્ષની મર્યાદાની એક કર્યા હોવા છતાં પણ ત્યાં 14, 15, 16, 17 એ આસામ અને બિહાર અને બીજા ઘણા રાજ્યો છે કે ત્યાં હજી પણ આ 14 વર્ષની 15 વર્ષની દીકરી થાય એટલે લગ્ન કરી દેવામાં આવે છે. ત્યાં દીકરી એટલે માથાનો ભારો એવું અત્યારે ત્યાંની જે પરિસ્થિતિને પ્રમાણે સરકમસ્ટન્સીસ પ્રમાણે એવું કહેવામાં આવે છે. હું એમ નથી કહેતો કે ત્યાં દરેક જગ્યાએ આ જ પરિસ્થિતિ છે, પણ દરેક ગામડાઓમાં કે ભાઈ દીકરી જવાન હો ગઈ है, अब उसके हाथ पीले करने पड़ेंगे એમ કરીને 15 વર્ષે અને કાઝી જેને નિકાહ પડાવતા એટલે કાઝી, નાયબ કાઝી ને નકાહ પડાવતા એ રજિસ્ટ્રેશન હજી સુધી થતા નહોતા. એટલે ત્યાંના જે એકોર્ડિંગ જે આખું જે સરકમસ્ટન્સીસ પ્રમાણે ત્યાંની સરકારે જે પગલું ભર્યું એ ભારતીય કાયદા અને ભારતીય ઇસ્લામિક એને સુસંગત બનાવવાનો એક નિર્ણય કર્યો છે. એ ખૂબ જ આવકારદાયક છે. દરેક સમાજમાં હોવું જ જોઈએ કે જ્યારે પાસપોર્ટ જ્યારે આપણે કઢાવવા જઈએ છીએ ત્યારે આપણી પાસે રજિસ્ટ્રેશન માંગવામાં આવે છે, મેરેજ રજિસ્ટ્રેશન માંગવામાં આવે છે અને એની સાથે જ તો જ પાસપોર્ટ નીકળે છે. એટલે એના કારણે ઘણી બધી વિસંગતતાઓ થતી હતી. ઓકે.